સત્સાહેબ દર્શક મિત્રો, માનવી પોતાના જીવનમાં સુખ અને શાંતિની શોધમાં તમામ પ્રકારની ભક્તિ કરે છે. આટલી ભક્તિ કર્યા પછી પણ જો તેને જીવનમાં દુઃખ અને બીમારીઓ જ મળે તો તેનો ભગવાનમાંથી વિશ્વાસ ઓછો થવો સ્વાભાવિક છે. કંઈક આવી જ વાત છે સાબરકાંઠાના રહેવાસી સજનબા કાળુસિંહ ઝાલાની. સજનબાએ તેમના જીવનમાં દેવી દેવતાઓની ભક્તિ સાથે વ્રત ઉપવાસ અને ઘણી તીર્થયાત્રાઓ કરી. આ બધું કર્યા પછી પણ તેમના જીવનમાં ન તો તેમને શારીરિક સુખ હતું કે ન માનસિક શાંતિ હતી. પરંતુ આજે સજનબા કહે છે, જ્યારથી મેં સંત રામપાલજી મહારાજ પાસેથી સદભક્તિ પ્રાપ્ત કરી છે ત્યારથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દર્શક મિત્રો, આ બદલાવ પાછળનું સત્ય શું છે તે જાણવા માટે ચાલો આપણે સાંભળીએ સજનબાના જીવનની વાત તેમના જ શબ્દોમાં. નમસ્કાર બહેન, સત્સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ સજનબા કાળુસિંહ ઝાલા, અત્રોલી, તલોદ તાલુકા અને સાબરકાંઠા, હિંમતનગર સાબરકાંઠા. બહેન, તમે સંત રામપાલજી મહારાજની શરણમાં ક્યારે આવ્યા? 12/1/2020. બહેન, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા તે પહેલા કઈ ભક્તિ વિધિ કરતા હતા? હું દેવી દેવતાની ભક્તિ કરતી હતી. મહાકાળી માની કરતી હતી, નલરી માની કરતી હતી, અંબાજી માની કરતી હતી. અંબાજી માને હું અંબાજી તો ચાલીને 5 વર્ષ ચાલીને જતી હતી, ઉપવાસ કરતી હતી. બધા દેવી દેવતાની ભક્તિ હું કરતી હતી. બહેન, તમે 5 વર્ષ દશામાના વ્રત કર્યા, 5 વર્ષ સુધી અંબાજી ચાલીને ગયા. આજે કઈ ભક્તિ વિધિ કરતા હતા, તેનાથી તમને શું લાભ થયા? એનાથી તો મને કોઈ લાભ તો નહીં થયા, પણ હું હેરાનગતિ બહુ જ થઈ ગઈ હતી. મારા ઘરવાળા પણ દારૂ ડ્રિંક કરતા હતા, મારા છોકરા ત્યાં નહોતા એ પણ ડ્રિંક કરતા હતા. હું પણ બહુ દુઃખી હતી. ઘરમાં પણ હું હેરાન હતી. કોઈ પણ મારે માનસિક મગજ એટલે હું બીમારી બહુ જ મને રહેતી હતી. હું બીમાર થઈ જાઉં, કઈ જગ્યાએ જાઉં તો હું ભૂઈ પડી જતી હતી, પણ ભાન પણ મને નહોતું રહેતું. તો મને બધા ભેગા થઈને દવાખાને લાવે તો મહિનામાં મારે 30-35 હજાર તો હું દવાખાનામાં જ કાઢતી હતી. મારા પતિ, મારા છોકરા એ બધા ભેગા થઈને દવાખાને લાવે અને એટલા પૈસા તો મારે મહિનામાં થઈ જ જતા હતા. હું બહુ દુઃખી હતી. તો માતાજીને પ્રાર્થના કરતી હતી, દશામાને, અંબાજી માએ, માં હું બહુ દુઃખી છું, તમે મને કેમ સુખ નથી આપતા? તો કોઈ પણ મારું કોઈ સાંભળ્યું નહીં. હું બહુ દુઃખી હતી. બહેન, તમે જે 5 વર્ષથી દશામાની ભક્તિ કરતા હતા, અંબે માની ભક્તિ કરતા હતા, તેનાથી તમને કોઈ લાભ ના થયો, તો પછી તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતે આવ્યા? સંત રામપાલજીના શરણમાં તો હું ક્યારની એમ થતું હતું કે ચો જવું તો મને સુખ મળે. અને એક અમારા અત્રોલી ગામમાં અમારા દરવિંદાસ કરીને ભગત હતા. એ એકવાર કહેતા હતા કે કાકી તમારે ભક્તિ લેવી હોય તો તમે ચાલો. તે મને કોઈ પણ નહોતું મગજમાં બેસતું કે આ જે દુઃખી છું એમને મને દુઃખ જ પડશે તો ચાલશે, પણ મારે નથી આવવું. અને એક વખત એવું પણ થઈ ગયું કે દરવિંદાસને મેં હમણાંથી ફોન લગાવ્યો અને મેં કહ્યું કે તમે જે ભક્તિ કરો છો એમાં મને તમે લઈ જાઓ, હું બહુ દુઃખી છું. તો દરવિંદાસને બીજું તો કોઈ નહીં કહ્યું, અને એમને એવું કહ્યું કે કાકી આપણે ગુજરાતનો પહેલી વાર લગ્ન છે, તમારે લગ્ન જોવા આવવું હોય તો મારે સાથે ચાલો. તો મેં એમ કહ્યું કે કોઈ ભગતો આવતા હોય તો હું આવું, તો કોઈ ભગતો નહોતા આવતા. અને મને એવું મનમાં એવું થઈ ગયું કે મારે જવું જ છે, જોવા જવું છે. તો હું દરવિંદાસને ફોન કર્યો. દરવિંદાસ મને ઈડર મેં લઈ ગયા પહેલી વાર.
ગુજરાતમાં લગ્ન થયું તે મેં જોયું. વગન દેહ જ નહોતું અને લગ્ન થતું હતું તે મને બહુ જ ગમી ગયું અને મને બહુ સારું લાગ્યું. એટલે મેં દરીનદાસને કહ્યું કે મારે ભક્તિ લેવી જ છે. તો દરીનદાસને કહ્યું કે ઘેર તમે પૂછી જુઓ કાકી. તો મેં એમ કીધું કે ભક્તિ કરવી હોય તો ઘરને શું પૂછવું છે, ઘરમાં તો મારે હું બહુ દુઃખી છું. એટલે મેં ભક્તિ લીધી અને નામ દીક્ષા લઈને અને ઘેર પણ આવી. બહેન, જે શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજના શરણમાં આવે છે તેઓને આર્થિક, શારીરિક અને આધ્યાત્મિક એમ અનેક લાભો થતા હોય છે. તો શું તમને પણ કોઈ લાભ થયો? હા સર, મને પણ બહુ જ લાભ થયો છે. પહેલું તો હું બીમાર રહેતી હતી, એ પણ મારે દુઃખ દૂર થઈ ગયા અને મને નથી બીમારી હવે નથી. અને બીજો લાભ, મારા છોકરા પણ ડ્રિંક બહુ કરતા હતા, ઝઘડા બહુ કરતા હતા, એ પણ બંધ થઈ ગયા. અને મારા ઘરવાળા પણ દારૂ પીતા હતા, એ પણ એ લાભ પણ મને પહેલો થયો કે મને બહુ જ મારતા હતા, પીટતા હતા અને હું મારા છોકરાને જો ત્યો લઈને સંતાતી હતી. પણ એ મોટો પણ લાભ થયો. અને મારા છોકરા એના પપ્પાના જોડે તો એ પણ દારૂ ડ્રિંક કરતા હતા, તો છોકરાએ પણ ડ્રિંક બંધ થઈ ગઈ. સંત રામપાલજીના શરણમાં આવ્યા પછી તો ડ્રિંક એ પણ લાભ મને મળ્યો. તે મારા છોકરાને એ પણ સુધરી ગયા. બે છોકરાનો સંબંધ નહોતો થતો પણ એ મારા છોકરાનો સંબંધ થઈ ગયો. બે છોકરાની વહુઓ પણ અત્યારે છોકરા પરણીને આવીના પછી છોકરાએ પણ ચરણમાં, બે છોકરાએ પણ ચરણમાં આવી ગયા, બે છોકરાની વહુઓ પણ ચરણમાં આવી ગઈ મારી. અને અત્યારે સારા દન છે. એક છોકરાની વહુને છોકરો છે અને બીજી છોકરાની વહુને પણ અત્યારે સારા દન છે. અને બહુ સારું અત્યારે અમે સુખી જીવન પરિવાર જીવીએ છીએ. અને હું બીમાર પણ રહેતી હતી. મહિનાના તો મારે 30-35 હજાર દવાખાનામાં જતા હતા. એ પણ દવાખાનું બંધ થઈ ગયું, એ પૈસા મારે પણ બંધ થઈ ગયા. અને મને બહુ સારું અત્યારે રહે છે અને મારે કોઈ પણ બીમારી નથી. આવું પણ સંત રામપાલજીના શરણમાં આવ્યા પછી મને બીજો પણ એવો લાભ થયો કે હું બધાની ગાડીને જોઈને મને એમ થતું હતું કે મારે ઘેર પણ ગાડી હોય તો હું એ પણ બેસીને જાઉં. તો સંત રામપાલજીના ચરણમાં માલિકને મને પણ ગાડી એક આપી, તે હું બેસીને બધે પણ જાઉં છું. અને બીજો લાભ પણ મારે ઘેર બેસો નથી દોવા દેતી, પણ અત્યારે મારે રહેવા પણ ઘર નહોતું. પણ માલિકના ચરણમાં આવ્યા, સંત રામપાલજીના ચરણમાં આવ્યા પછી મારે 2 ઘર, મકાન, ધાબાવાળા પણ બંધાઈ જાય છે. માલિકના શરણમાં આવી ગયા, વહુએ પણ શરણમાં આવી ગઈ. બહુ સારું છે અત્યારે તો મને બહુ સુખીનો આનંદ. સંત રામપાલજીના શરણમાં આવ્યા પછી સુખીથી, આનંદથી અમે પરિવાર રહીને જીવીએ છીએ. આવા લાભ તો સંત રામપાલજીના શરણમાં આવ્યા પછી બહુ મળે છે અમને. શરણમાં આવ્યા પછી બહુ જ લાભ થઈ ગયા અને મળતા રહે છે. બહેન, જે શ્રદ્ધાળુઓ તમને જોઈ રહેલા છે, જે શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજ શરણમાં આવવા માગે છે, તેઓ સંત રામપાલજી મહારાજનો નામ ઉપદેશ કેવી રીતે લઈ શકે છે? સાધના ચેનલ ઉપર સંત રામપાલજીનું સાથે સત્સંગ આવે છે. એના પર પીળી પટ્ટી પર ફોન નંબર હોય છે, એ પણ લગાવીને નામ દીક્ષા લઈ શકે. ધન્યવાદ. સત સાહેબ.